તો ગાઈસ ફાઇનલ પહોંચી ગયા છીએ વરીલા પાસ અને જો એની ઊંચાઈ છે 17,429 ફૂટની ઊંચાઈ ઉપર પહોંચી ગયા છીએ આ જો ગાઈસ બાકી છે ને અહીંયા જો ગાઈસ વાદળ થઈ ગયા છે અને અહીંયા છે ને વાદળ થઈ ગયા છે અને ફોનના છે ને બેકઅપ છે ને ફોનની છે ને બેટરી છે ને ઓટોમેટિક ડાઉન થઈ જાય છે પ્લસ અમારી પાવર બેક છે બંને થઈ ગઈ છે ખાલી તો પાવર બેક અને ફોનમાં બી ચાર્જિંગ નથી તો હવે છે ને ડાઉન કરવાનું છે બાકી અહીંયા છે ને વરસાદ અને ઠંડી બહુ હતી એટલે ચલો હવે નીકળીએ આગળની બાજુ બાકી જ્યાં રોકાશો ને ત્યાં જઈને આપણે શૂટ લઈશું કેમ કે હવે છે ને એકદમ ઉતરતું આવે છે તો જઈએ આગળની સાઈડ બાકી વિડીયો જોતા રહેજો ચલો નીકળીએ ચલો જીગરભાઈ ગાઈસ તો સવારના બધાને છે ને ભાઈ ગુડ મોર્નિંગ અને છે ને અત્યારે વાગ્યા છે 8 અને અત્યારે છે ને સવારમાં થોડા છાંટા ચાલુ થઈ ગયા હતા એટલે કે થોડો વરસાદ અહીંયા ફૂલ વરસાદ ના પડે અહીંયા થોડો જ પડે તો થોડા છાંટા આવી ગયા હતા એટલે અમે છે ને 6-7 વાગતાના તો નીકળ્યા ટેન્ટની બહાર નીકળ્યા બહાર પણ પાછો થોડો વરસાદ ચાલુ થઈ ગયો એટલે પાછા અંદર જતા રહ્યા અને હાલ પાછા વરસાદ થઈ ગયો છે બંધ તો કમ્પ્લીટ બ્રશ કરીને થઈ ગયા છીએ ફ્રેશ બાકી જો અહીંનો નજારો એટલે જો ગાઈસ વાવ આ જો ગાઈસ કાઈ લાવો તમારે અમારા જો જીગરભાઈ હવારમાં કંઈક ખાય છે જો વાટકી લાવો આ જો ચલો ગાઈસ તો સવારમાં કંઈક ખાઈ લઈએ જીગરભાઈ આપે પછી જે સામાન પેક કરવાનું છે અને નાસ્તો કંઈક બનાવીશું છે ને મસ્ત મજાના પૌવા બની ગયા છે જો નાસ્તા માટે જો એનો નજારો જો ગાઈસ તો ચલો મસ્ત મજાના પૌવા બનાવી દીધા છે સવારમાં તો પહેલાં છે ને નાસ્તો કરી લઈએ સવારમાં મસ્ત પછી નીકળીએ સામાન પેક કરીને આગળ જવા માટે તો ચલો નાસ્તો કરી લઈએ 17 વાગ્યા છે 9 અને સામાન પેક કરતા બહુ બધો ટાઈમ લાગી ગયો તો અત્યારે છે ને ફાઇનલ જો સાયકલ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે રેડી અને સામાન બધો કરી દીધો છે પેક બાકી જો અહીંયા અમે નાઇટ કરી હતી પણ જો આજુબાજુ કોઈ જગ્યાએ કચરો છે અમે છે ને બધો કચરો છે ને સારી રીતે એ કરી અને સાઈડમાં કરી દીધો છે એટલે જે ગાડી આવશે કોઈ કચરાવાળી તો લઈ લેશે બાકી અહીંયા છે ને અમે જે જગ્યાએ રોકાયા ને ત્યાં અમે કચરો નથી કરતા યાર અને હા ગાઈસ કે તમે પણ કોઈ જગ્યાએ કદાચ કેમ્પિંગ કરો તો જે જગ્યાએ તમે રોકાવો ને એ જગ્યા સ્વસ્થ સુંદર અને મસ્ત કરી દેવાની એટલે કે બીજા પણ ફરી આવીને ત્યાં કેમ્પિંગ કરી શકે પછી એવું નહીં કે તમે બગાડ કરીને જતા રહો અને બીજા આવે તો પછી એમને સાફ કરવું પડે એવું ગાઈસ ક્યારે નહીં કરવાનું બાકી ચાલો આપણા જીગરભાઈ છે ને નીકળી ગયા છે આગળની સાઈડ તો આપણે પણ હવે નીકળીએ આગળની બાજુ બાકી કન્ટિન્યુઅસ વિડીયો જોતા રહેજો આજે આપણે છે ને બહુ મોટો ઢાળ છે ચડવાનો છે તો ચઢાઈ ચાલુ કરી દઈએ તો ગાઈસ 17 વાગી ગયા છે 11 અને ચઢાઈ તો ચાલુ જ છે લગભગ કાલે અમે 1 વાગ્યાથી ચઢાઈ ચાલુ કરી છે લગભગ 12 કે 13 કિલોમીટર જેટલી પૂરી થઈ છે પણ એકદમ સીધી ચઢાઈ છે ને ગાઈસ હાલત ખરાબ થઈ ગઈ છે જો અત્યારે છે ને થોડી વાર આરામ કરવા બેઠા છે અને આપણા જીગરભાઈ જો ચઢાઈ કરે છે ઉપર હજી તો બહુ એટલે 13 કિલોમીટર હજી તો છે ને લગભગ 23 કિલોમીટર જેટલી ચઢાઈ કરવાની છે ટોટલ 33 થી 35 કિલોમીટરની ચઢાઈ છે ખબર નહીં યાર કેટલા દિવસ લાગશે હજી બહુ જો કંઈક આ ટાઈપ અમે ચઢાઈ કરીને આવ્યા છે નીચેથી અહીંયા મૂકી છે આપણી સાયકલ બાકી સુવિધા મસ્ત છે તો જો સામે મસ્ત એવું પાણી જાય છે ને ત્યાંથી પાણી લઈને પી લેવાય એટલે મસ્ત મજાનું પાણી મળી જાય છે એટલે ચઢાઈ કરવામાં કોઈ તકલીફ નથી બાકી ચલો જીગરભાઈ આગળ ગયા તો આપણે બી જઈએ હવે પાછળ રહી જવાય તો પછી પાછળ જ રહી જવાય એટલે ચાલો જીગરભાઈ જોડે જઈએ કેટલો ખતરનાક રોડ છે એટલે કેટલી બધી ગાડીઓ વળીને જાય છે જો વાવ બહુ જ એટલે બહુ જ ખતરનાક ઢાળ છે આજે તો થાકી ગયા યાર બહુ જ જો બધી બાઈકો સ્ટેન્ડ કરી દીધી છે 18 થી 20 કિલોમીટર જેટલું બાકી છે અને અત્યારે છે ને એકદમ વાદળમાં આવી ગયા છે જો એકદમ વાદળ છે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે થોડો છાંટા જો ગાઈસ તો આપણે છે ને રેનકોટ પહેરી દીધો છે અને સ્વેટર પહેર્યું છે ને રેનકોટ પહેર્યો છે ને મસ્ત થઈ ગયા છીએ કમ્પ્લીટ રેડી આગળ જવા માટે કેમ કે આગળ છે ને કદાચ વાદળ ને વરસાદના કારણે આપણે છે ને પલટી ના જવાય એટલે આપણે છે ને રેનકોટ પહેરી દીધો છે મસ્ત અને હવે છે ને શૂટ બૂટ આવે નહીં કેમ ખબર છે કે હવે ડાયરેક્ટ જ્યાં વરસાદ ઓછો થશે વાદળ ઓછા થશે ને ત્યાં જઈને આપણું શૂટ આવશે જો ગાઈસ અત્યારે તો જો એકદમ વાદળ થઈ ગયા છે યાર જો ગાઈસ
તો ચલો ગાઈસ જઈએ આગળ. આપણા જીગરભાઈ તો જતા રહ્યા આગળ, તો આપણે પણ જઈએ. 3 વાગવા કરે છે અને હજી છે ને કેટલી ચઢાઈ બાકી છે ખબર જ નહીં. બાકી જો છેક ઉપર આવી ગયા છે વાદળામાં, અને અહીંયા છે ને કોઈ ગાડી જ નથી આવતી. જો આવે છે પણ 1-2 કલાકે કોઈ ગાડી આવે. જો ગાઈસ થોડું વાદળ અડે છે એટલે ભીનું થઈ જવાયું છે. બાકી આજે તો છે ને બહુ જ તબિયત ખરાબ થઈ ગઈ છે યાર. કાલે એક વખતની વાત હજી સુધી છે ને ચઢાઈ જ કરીએ છીએ, હજી સુધી નથી પહોંચી રહ્યા. હજી કેટલું જ 14-15 કિલોમીટર બાકી છે શાયદ. બાકી આજે હાલત છે ને બહુ ખરાબ થઈ ગઈ છે યાર. તો ગાઈસ ફાઇનલ પહોંચી ગયા છીએ વરીલા પાસ, અને જો એની ઊંચાઈ છે 17,429 ફૂટની ઊંચાઈ ઉપર પહોંચી ગયા છીએ અમે. આ જો ગાઈસ બાકી છે ને અહીંયા જો ગાઈસ વાદળ થઈ ગયા છે, અને અહીંયા છે ને વાદળ થઈ ગયા છે, અને ફોનનો છે ને બેકઅપ છે ને ફોનની છે ને બેટરી છે ને ઓટોમેટિક ડાઉન થઈ જાય છે. પ્લસ અમારી પાવર બેક છે ને બંને થઈ ગઈ છે ખાલી. તો પાવર બેક અને ફોનમાં બી ચાર્જિંગ નથી, તો હવે છે ને ડાઉન કરવાનું છે. બાકી અહીંયા છે ને વરસાદ અને ઠંડી બહુ હતી, એટલે ચલો હવે નીકળીએ આગળની બાજુ. બાકી જ્યાં રોકાશો ને ત્યાં જઈને આપણે શૂટ લઈશું, કેમ કે હવે છે ને એકદમ ઉતરતું આવે છે. તો જઈએ આગળની સાઈડ. બાકી વિડીયો જોતા રહેજો. ચલો નીકળીએ. ચલો જીગરભાઈ નીકળીએ. રેસ્ટોરન્ટ ત્યાં અમે છે ને પાવર બેક ચાર્જિંગ મૂકવા માટે આપી દીધી છે. જો સામે મૂકી દીધી છે, અને અત્યારે છે ને અંધારું પડી ગયું છે, તો આપણે આ દુકાને બેસી અને થોડી વાર છે ને ફોન ચાર્જિંગ કરી લીધા છે. 40% જેટલું ચાર્જિંગ થયું છે. આપણે થોડી વારમાં પટી જશે, પણ કાલ માટે આપણે છે ને પાવર બેક ચાર્જિંગમાં મૂકી દીધા છે અહીંયા. અને અહીંયા તમે છે ને આગળ ટેન્ટ લગાવી ગયા છે મસ્ત મજાના કેમ્પિંગ. અને જો અહીંયા લગાવ્યું છે આપણું ટેન્ટ. ત્યાં સામે છે જીગરભાઈનું ટેન્ટ, અને જો અત્યારે છે ને ખીચડી બને છે મસ્ત. સાયકલ અહીંયા લગાવી દીધી છે સામે. અને આપણા જીગરભાઈ તો જો અંદર છે ને કંઈક બનાવે છે મેગી જેવું. બંધ કરી દો મેગી જીગરભાઈ છે ને મેગી બનાવો કાલો ખાવા. બાકી આપણે છે ને હું મોય લઈ લો તારી પેટ. એટલે અંદર લઈને બેસી જવાનું, નીચે કંઈક રાખી દેવાનું, અંદર એને હવા ના આવે, પાકી તરત જાય, આપણો ગેસ ખરાબ ના થાય. ચલો ગાઈસ આપણે પણ અંદર લઈ લઈએ, હવા આવે છે એટલે. ઓય બૂટ તો નહીં લઈ જાય ને.